આજે આપણે બનાવીશું મંચુરિયન। મેં કોબીને છીણીને એમાંથી પાણી નિતારી કાઢ્યું છે। એમાં આદુ, મરચાં, લસણ, કોર્નફ્લાવર, બેસન, મીઠું અને મરચું નાખ્યું છે। આજે હું ચિંગ્સનો વેજ મંચુરિયન મસાલા પેકેટમાંથી સોસ બનાવવાની છું। એ પેકેટમાં કોઈ પણ જાતના એક્સ્ટ્રા મસાલા કે કોઈ બી સોસ નાખવાની જરૂર પડતી નથી। ઇવન મીઠું નાખવાની પણ જરૂર પડતી નથી। એમાં ઓલરેડી બધા મસાલા આવી જ ગયા હોય છે। આ પેકેટમાંથી મંચુરિયન એટલું ટેસ્ટી બનીને રેડી થાય છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે। એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મંચુરિયન બનીને રેડી થાય છે। તમે આ મંચુરિયન એકવાર જરૂરથી ટ્રાય કરજો।